નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજ રોજ હું આઈટીઆઈમાં ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડના સેલ્લો ફાઉન્ડેશન એટલે કે છીછરા પાયાના વિશે માહિતી આપીશ. તો ચાલો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની મદદથી છીછરા પાયા એટલે કે સેલ્લો ફાઉન્ડેશન વિશે સમજીએ. સૌ પ્રથમ તેના પરિચયની વાત કરીએ તો મકાનના પાયાનું બાંધકામ સામાન્ય રીતે ઓછી ઊંડાઈએ બાંધી શકાય છે. આવા પાયાઓને છીછરા પાયાઓ કહેવાય. જેની વ્યાખ્યા આપીએ તો જ્યારે પાયાની ઊંડાઈનું માપ પાયાની પહોળાઈના માપ જેટલું અથવા ઓછું હોય ત્યારે તેને છીછરા પાયા કહેવાય છે. ધારી લો કે પાયાની ઊંડાઈ 1 મીટર હોય અને એની પહોળાઈ 1.5 મીટર હોય તો એવા પાયાઓને છીછરા પાયાઓ કહેવાય છે. છીછરા પાયાની રચના માટે નીચે મુજબની માહિતી આવશ્યક છે. છીછરા પાયા માટે દિવાલ અથવા સ્તંભ દ્વારા પાયા ઉપર વિતરિત થતો કુલ ભાર અથવા જમીનનું પરીક્ષણ અને તેને સંબંધિત માટીની દરેક સ્તરની ધારણ ક્ષમતા એટલે કે સોઇલ બેરિંગ કેપેસિટી વિશેની માહિતી સેલ્લો ફાઉન્ડેશનની ડિઝાઇન માટે આવશ્યક છે. ડિઝાઇન ઓફ ફાઉન્ડેશન રિક્વાયર્ડ 3 ડાયમેન્શન. પાયાની રચના માટે 3 જરૂરી પરિમાણો. કોઈ પણ સેલ્લો ફાઉન્ડેશનની ડિઝાઇન કરવા માટે 3 પરિમાણો જરૂરી છે. પાયાની પહોળાઈ જેને વિડ્થ ઓફ ફાઉન્ડેશન કહેવાય, જમીન લેવલથી પાયાની ઊંડાઈ જેને ડેપ્થ ઓફ ફાઉન્ડેશન બિલો ગ્રાઉન્ડ લેવલ કહેવાય, અને પાયાની નીચે કોન્ક્રીટ બેડ બ્લોકની જાડાઈ, થિકનેસ ઓફ કોન્ક્રીટ બેડ બ્લોક બિલો મેસોનરી ફૂટિંગ. તો પાયાની પહોળાઈ શોધવા માટે નીચે મુજબના સૂત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. તો પાયાની એકમ લંબાઈ ઉપર આરોપિત થતા ભારને વહન કરી શકે તેટલી પાયાની પહોળાઈ હોવી જોઈએ. પાયાની પહોળાઈ નીચે પ્રમાણે મેળવી શકાય છે. એકમ લંબાઈ ઉપર આરોપિત થતો કુલ ભાર ભાગ્યા માટીની સલામત ધારણ ક્ષમતા. આમ પાયાની પહોળાઈ ઇઝ ઇક્વલ ટુ W/P, જ્યાં W કુલ ભાર થશે જે ટન પ્રતિ મીટરમાં હશે અને P માટીની સલામત ધારણ ક્ષમતા થશે જે શેપ બેરિંગ કેપેસિટી ઓફ સોઇલ હશે જે ટન પ્રતિ મીટર સ્ક્વેરમાં હશે. તો આવી રીતે પાયાની પહોળાઈ શોધી શકાય છે. બીજું એક સૂત્ર છે પાયાની પહોળાઈ શોધવા માટે કે પાયાની પહોળાઈ ઇઝ ઇક્વલ ટુ 2T+J, જ્યાં T એટલે પ્લિન્થ લેવલ ઉપરથી દિવાલની જાડાઈ અને J એટલે ચણતર કામના તળિયે કોન્ક્રીટ બ્લોકનો ચણતરના ફૂટિંગથી બહાર પડતો ભાગ જે ઓછામાં ઓછો 10 થી 15 સેમી હોવો જોઈએ. તો આમાં T અને Jની વેલ્યુ મૂકતા તમને પાયાની પહોળાઈ મળશે. જમીન લેવલથી પાયાની ઊંડાઈ શોધવા માટે સામાન્ય રીતે રેન્કાઇનના સૂત્રોની મદદ લેવામાં આવે છે. તો રેન્કાઇનનું સૂત્ર જમીન લેવલથી પાયાની ઊંડાઈ આપે છે. જમીન લેવલથી પાયાની ઊંડાઈ ઇઝ ઇક્વલ ટુ P/W કાઉન્સમાં 1 - sin θ/1 + sin θ નો સ્ક્વેર થશે. તો આ રેન્કાઇન સૂત્ર મદદથી જમીનમાં પાયાની ઊંડાઈ શોધી શકીએ છીએ, જ્યાં P માટીની સલામત ધારણ ક્ષમતા શેપ બેરિંગ કેપેસિટી ઓફ સોઇલ જે કિલોન્યુટન પ્રતિ મીટર સ્ક્વેરમાં હશે, W માટીનું એકમ વજન જે યુનિટ વેટ ઓફ સોઇલ હશે જે કિલોન્યુટન પ્રતિ મીટર ક્યુબમાં હશે, અને θ એટલે માટીનો ઢાળ જમીન સાથે માટીનો ઢગલો જે હોરિઝોન્ટલ પ્લેન સાથે ખૂણો બનાવે છે જેને એંગલ ઓફ રિપોઝ કહેવાય. આ સૂત્રોમાં કિંમતો મૂકી અને આપણે જમીન લેવલથી પાયાની ઊંડાઈ શોધી શકીએ છીએ. હવે લાસ્ટ જે પરિમાણની જરૂરિયાત પડે છે સેલ્લો ફાઉન્ડેશનની ડિઝાઇનમાં તે છે કોન્ક્રીટ બેડ બ્લોકની જાડાઈ. એટલે કે ચણતરના પાયાથી કોન્ક્રીટ બેડ બ્લોકની જાડાઈ નીચેના સૂત્ર વડે ગણી શકાય છે. D = √3pj²/m, જ્યાં P માટી પર આવતો કુલ ભાર જે kg પ્રતિ મીટર સ્ક્વેરમાં હશે, જે ચણતર કામના તળિયે કોન્ક્રીટ બ્લોકનો ચણતરના ફૂટિંગથી બહાર પડતો ભાગ એટલે કે જે પ્રોજેક્શન હોય કોન્ક્રીટના દિવાલ પછી કોન્ક્રીટ બેડ બ્લોકનું એ જે ઓછામાં ઓછું 10 થી 15 સેમી હોવું જોઈએ, અને M એટલે મોડ્યુલસ ઓફ રેપ્ચર ઓફ કોન્ક્રીટ જે kg પ્રતિ મીટર સ્ક્વેરમાં હશે. આની કિંમતો તમે સૂત્રમાં મૂકશો તો તમને કોન્ક્રીટ બેડ બ્લોકની ડેપ્થ મળશે. ચણતરના પાયાથી કોન્ક્રીટ બેડ બ્લોકની જાડાઈ શોધવા માટે નીચેવાળું સૂત્ર પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ, જે સિમ્પલ છે, જે D = 5/6T. T મતલબ પ્લિન્થ લેવલથી ઉપરની દિવાલની જાડાઈ, જેમાં Tની વેલ્યુ મૂકશો તો તમને કોન્ક્રીટ બેડ બ્લોકની થિકનેસ મળી જશે. આ 3 પરિમાણનો ઉપયોગ કરી આપણે સેલ્લો ફાઉન્ડેશનની ડિઝાઇન કરી શકીએ છીએ. આ સ્લાઇડમાં આપણે જોઈશું ટાઈપ્સ ઓફ સેલ્લો ફાઉન્ડેશન, છીછરા પાયાના પ્રકારો. તો સૌ પ્રથમ પ્રકાર છે સેલ્લો ફાઉન્ડેશનનો સ્પ્રેડ ફૂટિંગ. આ પ્રકારના પાયામાં દિવાલ કે કોલમના પાયાના નીચેના ભાગને ઓફસેટ આપીને ક્રમશઃ પહોળા કરવામાં આવે છે, જેથી સ્ટ્રક્ચરનો ભાર લોડ મોટા વિસ્તાર પર વેચાય છે, જેને સ્પ્રેડ ફૂટિંગ કહેવાય છે.
જો સ્પ્રેડ ફૂટિંગનો ઉપયોગ આપણે દિવાલ માટે કરીએ તો તેને સ્ટ્રીપ ફૂટિંગ કહેવાય છે, અને જો સ્પ્રેડ ફૂટિંગનો ઉપયોગ આપણે કોઈ એક કોલમ માટે કરીએ તો તેને પેડ ફૂટિંગ અથવા આઇસોલેટેડ ફૂટિંગ કહેવાય છે. આકૃતિમાં સ્પ્રેડ ફૂટિંગના પ્રકારો આપ્યા છે, જેમાં સૌ પ્રથમ પ્રકાર છે સિંગલ ફૂટિંગ, જેમાં એક કોલમનો ઉપયોગ કરેલ છે, જે કોલમ માટે ફૂટિંગ પ્રોવાઈડ કરેલ છે એક જ કોલમ માટે, તેને સિંગલ ફૂટિંગ કહેવાય છે. સ્ટેપ્ડ ફૂટિંગ, સ્પ્રેડ ફૂટિંગનો બીજો પ્રકાર છે સ્ટેપ્ડ ફૂટિંગ, જેમાં કોલમ માટે નીચે પ્રોજેક્શન એટલે કે ઓફસેટ આપી અને એનો પાયાનો વિસ્તાર વધારવામાં આવ્યો છે, જેની રચના સ્ટેપ્ડ ફૂટિંગ જેવી જોવા મળી રહી છે. સ્લોપ ફૂટિંગ, કોલમના ફાઉન્ડેશનમાં સ્લોપ એટલે કે ઢાળ આપી અને રચના કરવામાં આવે છે, જેનાથી તેની મજબૂતાઈમાં વધારો કરી શકાય છે, પાયાની મજબૂતાઈમાં વધારો કરી શકાય છે. વોલ ફૂટિંગ વિધાઉટ સ્ટેપ, એટલે કે કોઈ દિવાલ માટે આપણે સ્પ્રેડ ફૂટિંગ વાપરીએ અને એમાં જો પ્રોજેક્શન આપી ઓફસેટ આપી અને પાયાનો વિસ્તાર વધારીએ નહીં અને ડાયરેક્ટ એક જ કોન્ક્રીટ બેડ બ્લોક દ્વારા વોલ ફૂટિંગ બનાવીએ તો તેને વોલ ફૂટિંગ વિધાઉટ સ્ટેપ કહેવાય છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે વોલ અને નીચે ડાયરેક્ટ એક જ સ્ટેપમાં ફૂટિંગ પ્રોવાઈડ કરેલું છે. સ્ટેપ ફૂટિંગ ફોર વોલ, આ ફૂટિંગમાં આપણે ક્રમશઃ સ્ટેપ અથવા ઓફસેટ આપી અને ફૂટિંગના વિસ્તારને વધારી શકીએ છીએ, તો આ જે સ્પ્રેડ ફૂટિંગનો પ્રકાર છે તેને કહેવાય છે સ્ટેપ્ડ ફૂટિંગ ફોર અ વોલ. નેક્સ્ટ જે સેલો ફાઉન્ડેશનનો પ્રકાર છે તે છે ગ્રિલેજ ફાઉન્ડેશન. ગ્રિલેજ ફાઉન્ડેશન એક ખાસ પ્રકારનું આઇસોલેટેડ ફાઉન્ડેશન છે. જ્યારે કોલમ કે સ્ટીલના સ્ટેન્ચિયન ઉપર વધારે પડતો ભાર આવતો હોય અને એ ઓછી ધારણ ક્ષમતાવાળી જમીન ઉપર વિતરિત કરવાનો હોય ત્યારે ગ્રિલેજ ફાઉન્ડેશનનો ઉપયોગ થાય છે. ગ્રિલેજ ફાઉન્ડેશનની ઊંડાઈ 1 થી 1.5 મીટર રાખવામાં આવે છે. ગ્રિલેજ ફાઉન્ડેશનમાં કોલમ કે સ્ટીલના સ્ટેન્ચિયન ઉપર આવતો વધારે ભાર લોખંડ કે લાકડાના બીમ દ્વારા બનાવેલ જાળીદાર પાયા મારફતે સમાન રીતે જમીનના વધુ વિસ્તારમાં વિતરિત કરવામાં આવે છે. લોખંડ કે લાકડાના બીમના એક કરતાં વધુ થરને એકબીજાને કાટખૂણે રાખી અને જાળીદાર રચના તૈયાર કરવામાં આવે છે, અને જે બે બીમ વચ્ચે જગ્યા રહે છે તેને કોન્ક્રીટથી ભરી દેવામાં આવે છે. ગ્રિલેજ ફાઉન્ડેશનના બે પ્રકાર છે, સ્ટીલ ગ્રિલેજ ફાઉન્ડેશન એટલે કે લોખંડના જાળીદાર પાયા અને ટિમ્બર ગ્રિલેજ ફાઉન્ડેશન એટલે કે લાકડાના જાળીદાર પાયા. સ્ટીલ ગ્રિલેજ ફાઉન્ડેશનમાં લોખંડના જાળીદાર પાયામાં તેનું નિર્માણ વખતે 2 કે તેથી વધારે સ્ટીલના બીમને, જેને બાંધકામની ભાષામાં રોલ સ્ટીલ જોઇન્ટ્સ એટલે શોર્ટ ફોર્મ RSJ તરીકે ઓળખાય છે, તેનો ઉપયોગ કરવામાં આવે છે. આવા રોલ સ્ટીલ જોઇન્ટ્સના બીમને એક કરતાં વધારે સ્તરમાં એકબીજાને કાટખૂણે ગોઠવવામાં આવે છે. પાછળ આપણે આકૃતિમાં જોઈશું, જેમાં RSJ એટલે કે રોલ સ્ટીલ જોઇન્ટ્સને પ્રથમ સ્તરની ઉપર બીજા સ્તર ઉપર કાટખૂણે હોય એવી રીતે ગોઠવવામાં આવે છે. દરેક સ્તરમાં રોલ સ્ટીલ જોઇન્ટ્સના વચ્ચેનું અંતર જળવાઈ રહે તે માટે 20 mm વ્યાસની પાઇપ સેપરેટર રાખીને તેમાં 20 mm વ્યાસનો લોખંડનો સળિયો બેસાડવામાં આવે છે. થરમાં બે બીમ વચ્ચે ઓછામાં ઓછી 8 સેમી જગ્યા રાખવામાં આવે છે, પણ કોઈ પણ સંજોગોમાં આ અંતર 30 સેમી ફ્લેંજની વિડ્થના 1.5 ગણાથી વધુ જોઈએ નહીં, જેથી બીમની વચ્ચે સરળતાથી કોન્ક્રીટ ભરી શકાય અને મજબૂતાઈ મેળવી શકાય. ભરેલો કોન્ક્રીટ બીમની સાથે એક સળંગ કોલમ જેમ બની રહે છે, પણ તે ભાર ખમતો નથી. RSJ વચ્ચેની ગેપમાં ભરેલું કોન્ક્રીટ કોઈ પણ જાતનું ભાર સહન કરતું નથી. RSJના સૌથી ઉપરના થર પર બેઝ પ્લેટ મૂકી તેના ઉપર સ્ટીલ કોલમને બાંધવામાં આવે છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે નીચે એક થર રોલ સ્ટીલ જોઇન્ટ્સનો અને એના ઉપર બીજો થર કાટખૂણે પ્રોવાઈડ કરેલો છે, અને એના વચ્ચે જગ્યા રાખવામાં આવે છે અને તે જગ્યા વચ્ચે કોન્ક્રીટ ભરેલું હોય છે. આવા લોખંડના બીમની ફ્લેંજની કિનારેથી અને ઉપરના થરના બીમની ઉપરની ધારથી કોન્ક્રીટનું કવર ઓછામાં ઓછું 10 સેમી રાખવું જોઈએ, જેથી બીમને કાટ અથવા ખવાણથી બચાવી શકાય. તો આ પ્રકારનો જે ફાઉન્ડેશન છે તેને ગ્રિલેજ ફાઉન્ડેશન કહેવાય છે. તેનો ટોપ વ્યૂ આ પ્રકારે હોય છે કે જે રોલ સ્ટીલ જોઇન્ટ્સને બે થરમાં એકબીજાને કાટખૂણે રાખતા આ પ્રકારનું ટોપ વ્યૂ જોવા મળે છે. આ ફાઉન્ડેશનનો ઉપયોગ ઓછી ધારણ ક્ષમતાવાળી જમીન માટે કરવામાં આવે છે, અને જ્યાં સ્ટીલ કોલમનો ઉપયોગ કરવાનો હોય અને ઓછી ધારણ ક્ષમતાવાળી જમીન હોય ત્યાં આ પ્રકારનો ફાઉન્ડેશન વપરાય. ટિમ્બર ગ્લેજ ફાઉન્ડેશન એટલે કે લાકડાના જાળીદાર પાયા. લાકડાના કોલમ, પોસ્ટ કે દિવાલો વગેરે માટે લાકડાના બીમમાંથી કામ ચલાઉ લાકડાના જાળીદાર પાયા બનાવવામાં આવે છે. પાણીના જળસ્તર ક્ષેત્રમાં માટી ઉપરનો ભાર
5.5 ટન પ્રતિ મીટર સ્ક્વેરની મર્યાદામાં હોય ત્યારે આ પ્રકારના પાયા હળવા વજનના બાંધકામોને ટેકો આપવા રચી શકાય છે. એકબીજાથી કાટખૂણે 2 થરના લાકડાના પાટિયા વડે બનતું પ્લેટફોર્મ લાકડાના જાળીદાર પાયાનું સ્વરૂપ લે છે. લાકડાના દરેક થરમાં બીમ કે પાટિયા વચ્ચેનું કેન્દ્રથી કેન્દ્રનું અંતર 35 થી 40 સેમી જળવાઈ રહે તે માટે ચોરસ લાકડાના ટુકડાઓથી જુદા પાડવામાં આવે છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે અલ્ટરનેટિવ થરમાં લાકડાના જે બીમ છે એને પ્રોવાઈડ કર્યા છે અને એના ઉપર આપણે દિવાલ અથવા કોઈ કોલમને ટેમ્પરરી ટેકો આપી શકીએ છીએ. નેક્સ્ટ સ્પ્રેડ ફૂટિંગ. આ સેલો ફાઉન્ડેશનનો પ્રકાર છે સ્ટ્રેપ ફૂટિંગ ઓર કેન્ટિલેવર ફૂટિંગ. સ્ટ્રેપ ફૂટિંગ અથવા કેન્ટિલેવર ફૂટિંગ 2 કે તેથી વધારે કોલમના ફૂટિંગને બીમ વડે જોડીને તૈયાર કરવામાં આવે છે. જે બીમ દ્વારા કોલમના ફૂટિંગને જોડવામાં આવે છે તેને સ્ટ્રેપ કહેવાય છે. જ્યારે કોઈ કોલમ પ્રોપર્ટી લાઇન નજીક હોય અને તેનો પાયો પ્રોપર્ટી લાઇન બહાર ન જઈ શકે તેમ હોય ત્યારે આ કોલમનો ઉપયોગ કરવામાં આવે છે. આ કોલમ અને તેની પાસેના કોલમ વચ્ચેનું અંતર વધારે હોય તેવી સ્થિતિમાં સ્ટ્રેપ ફૂટિંગ વપરાય છે. 2 કોલમના પાયાને જોડતો સ્ટ્રેપ માત્ર 2 ફૂટિંગને જોડતો બીમ તરીકે કામ કરે છે અને તે માટી ઉપર કોઈ પણ દબાણ ટ્રાન્સફર કરતો નથી. સ્ટ્રેપ ફૂટિંગ એ બહારના કોલમના વધારાના ભારને અંદરના કોલમ પર ટ્રાન્સફર કરવાનું કામ કરે છે. આમ કરતાં સ્ટ્રેપ બીમ ઉપર બેન્ડિંગ મોમેન્ટ અને શિયર ફોર્સની અસર પડે છે. તો આ ફોર્સને રજિસ્ટ કરી શકે એ રીતે સ્ટ્રેપ બીમને ડિઝાઇન કરવો જોઈએ. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ સ્ટ્રેપ ફૂટિંગ જેમાં બાઉન્ડ્રી લાઇનની નજીક એક કોલમ પ્રોવાઈડ કરેલ છે અને એ કોલમનો ભાર આપણે અંદરની કોલમ ઉપર ટ્રાન્સફર કરવો હોય ત્યારે આ પ્રકારના પાયાની રચના કરવામાં આવે છે. કમ્બાઇન ફૂટિંગ. સેલો ફાઉન્ડેશનનો નવા પ્રકાર છે કમ્બાઇન ફૂટિંગ. સંયુક્ત ફૂટિંગ. કમ્બાઇન ફૂટિંગ એટલે જે સ્ટ્રેપ ફૂટિંગ 2 કોલમને ટેકો આપે તેને સંયુક્ત ફૂટિંગ કહેવાય છે અને જો ફૂટિંગ 2 કે તેથી વધુ કોલમને ટેકો આપે તો તેને કન્ટિન્યુઅસ ફૂટિંગ કહેવાય છે. કમ્બાઇન્ડ ફૂટિંગ નીચેના સંજોગોમાં વપરાય છે. જ્યારે 2 કોલમ એકબીજાની નજીક હોય અને તેમના ફૂટિંગ એકબીજા ઉપર ઓવરલેપ થતા હોય ત્યારે કમ્બાઇન્ડ ફૂટિંગ વપરાય છે. જ્યારે માટીની ધારણ ક્ષમતા ઓછી હોય અને ઇન્ડિવિડ્યુઅલ એટલે કે વ્યક્તિગત કોલમના ફૂટિંગ માટે વધારે વિસ્તારની જરૂર હોય ત્યારે કમ્બાઇન્ડ ફૂટિંગનો ઉપયોગ થાય છે. છેલ્લો કોલમ પ્રોપર્ટી લાઇનની નજીક હોય અને તેના ફૂટિંગનો વિસ્તાર પ્રોપર્ટી લાઇન તરફ વધતો હોય ત્યારે પણ કમ્બાઇન્ડ ફૂટિંગનો ઉપયોગ થાય છે. કમ્બાઇન્ડ ફૂટિંગનો આકાર લંબચોરસ અને ટ્રેપેઝોઇડલ હોય છે. એનો ધ્યેય ફૂટિંગ પર દબાણને એક સરખી રીતે વેચવાનો હોય છે. આ માટે પાયાના વિસ્તારનું ગુરુત્વાકર્ષણ કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ ગ્રેવિટી એ 2 કોલમ ઉપર આવતા ભારના સેન્ટર ઓફ ગ્રેવિટી સાથે કોઇન્સાઇડ થવું જોઈએ એટલે કે એકાકાર થવું જોઈએ. પ્રોપર્ટી લાઇન નજીકના કોલમ પર વધારે ભાર હોય ત્યારે ટ્રેપેઝોઇડલ કમ્બાઇન્ડ ફૂટિંગ એટલે કે સમલંબક ફૂટિંગનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે 2 કોલમ ઉપર ડિફરન્ટ વજન આવતો હોય ભાર આવતો હોય ત્યારે ટ્રેપેઝોઇડલ કમ્બાઇન્ડ ફૂટિંગનો ઉપયોગ કરવામાં આવે છે અને 2 કોલમ ઉપર સરખો ભાર આવતો હોય ત્યારે રેક્ટેન્ગ્યુલર કમ્બાઇન્ડ ફૂટિંગનો ઉપયોગ કરવામાં આવે છે. આકૃતિમાં આપણે ટ્રેપેઝોઇડલ ફૂટિંગ અને રેક્ટેન્ગ્યુલર ફૂટિંગ જોઈ શકીએ છીએ. ટ્રેપેઝોઇડલ ફૂટિંગ જેમાં એક કોલમ પર વધુ ભાર હોય જે બાઉન્ડ્રી લાઇનના નજીક હોય અને બીજા કોલમ ઉપર ઓછો ભાર હોય ત્યારે આ પ્રકારના કોલમનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે બંને કોલમ ઉપર સરખો ભાર હોય ત્યારે રેક્ટેન્ગ્યુલર કમ્બાઇન્ડ ફૂટિંગનો ઉપયોગ કરવામાં આવે છે. મેટ ઓર રાફ્ટ ફાઉન્ડેશન એટલે કે ચટાઈ અથવા રાફ્ટ ફાઉન્ડેશન. જ્યારે માટીની ધારણ ક્ષમતા બહુ જ ઓછી હોય અને ઇમારતના અતિ ભારે કેન્દ્રિત ભારને અતિ વિશાળ વિસ્તાર પર વિતરિત કરવાનો હોય ત્યારે સામાન્ય રીતે મેટ ઓર રાફ્ટ ફાઉન્ડેશન વપરાય છે. આ પ્રકારના પાયામાં પૂરા વિસ્તાર પર આરસીસીનો સ્લેબ પાથરી દેવામાં આવે છે જે આખા વિસ્તારને આવરી લે છે. જ્યારે ફૂટિંગનો જરૂરી વિસ્તાર આખા સ્ટ્રક્ચરના વિસ્તારના અડધાથી વધારે હોય ત્યારે રાફ્ટ ફાઉન્ડેશન વપરાય છે. આ પાયાની રચના આખા મકાનના ક્ષેત્રફળ પર પથરાઈ રહી છે. આથી તેને ચટાઈ પાયો એટલે કે મેટ ફાઉન્ડેશન કહેવાય છે. આ પાયાની રચના ઊંધા ફર્શની જેવી હોય છે. જ્યારે ઇમારત પર પાણીનું અપલિફ્ટ પ્રેશર આવતું હોય તો આ પ્રકારના પાયાનો ઉપયોગ કરવામાં આવે છે જે એ ઊંધા પ્રેશરની અસરને નાબૂદ કરે છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ રાફ્ટ ફાઉન્ડેશન અથવા મેટ ફાઉન્ડેશનમાં પૂરેપૂરા ક્ષેત્રફળમાં આરસીસીનો સ્લેબ ભરી નીચે અને પછી પાયો બનાવવામાં આવે છે. જેમાં આરસીસીનું નીચે આખું સ્લેબ ભરી તેના ઉપર ક્રોસ સેક્શનમાં બીમ પ્રોવાઈડ કરી અને તેના ઉપર પાયા ગોઠવી એટલે કે કોલમો ગોઠવી અને બિલ્ડિંગ ઊભું કરવામાં આવે છે.
જનરલી હાલ જે બહુમાળી મકાનો બનતા હોય તેમાં આ પ્રકારના પાયાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. સેલો ફાઉન્ડેશનનો છેલ્લો પ્રકાર છે ઇન્વર્ટેડ આર્ચ ફાઉન્ડેશન. ઇન્વર્ટેડ આર્ચ ફાઉન્ડેશન આ ફાઉન્ડેશનને આધાર સ્તંભોની વચ્ચે ઉલટી કમાન એટલે કે ઇન્વર્ટેડ આર્ચ મૂકીને બનાવવામાં આવે છે, માટે તેને ઇન્વર્ટેડ આર્ચ ફાઉન્ડેશન કહેવાય છે. સામાન્ય રીતે કમાનની ઊંચાઈ એટલે કે આર્ચની રાઇઝ જે હોરિઝોન્ટલ સ્પાન હોય એના 1/5 થી 1/10 જેટલી રાખવામાં આવે છે. આ ભારને ઉલટી કમાન મારફત માટી ઉપર વિતરિત કરવામાં આવે છે. પુલ, પાણીની ટાંકીઓ, ડ્રેનેજ લાઇનો, કોઠાર વગેરેના બાંધકામ માટે આ પાયાનો ઉપયોગ થાય છે. આ પ્રકારના પાયાની રચના ભારતમાં ભાગ્યે જ વપરાય છે. જ્યારે ફાઉન્ડેશન એન્જિનિયરિંગનો વિકાસ થયો ન હતો ત્યારે આ પ્રકારના પાયા બહુમાળી મકાનો માટે ઉપયોગમાં લેવામાં આવતા હતા. ઇન્વર્ટેડ આર્ચ એ સિમેન્ટના મોર્ટારમાંથી બનાવવામાં આવે છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે ઇન્વર્ટેડ આર્ચ ફૂટિંગ કેવી રીતે છે, જેમાં દિવાલ નીચે એક ઊંધો કમાન એટલે કે જે ઇન્વર્ટેડ આર્ચ છે એને કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે. દિવાલ ઉપર આવતો વધારાનો વજન એ બહુ મોટા વિસ્તારમાં વિસ્તારિત કરે છે. આકૃતિમાં ઇન્વર્ટેડ આર્ચ ફૂટિંગ આપણે જોઈ શકીએ છીએ. આશા રાખું છું કે આ લેસન તમને પસંદ આવ્યો છે. આભાર.